નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ કે ચેપ્ટર બીજું, તેમનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ। તેમાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તેમાં પહેલું છે કે કયો રોગ પ્રજીવથી થતો રોગ છે? જવાબ આવશે બી, ઝાડા। બીજું, કયો રોગ એ બેક્ટેરિયાથી થતો રોગ છે? જવાબ આવશે એ, ક્ષય। પ્રશ્ન નંબર 3 છે કે નીચેનામાંથી કઈ લીલ છે? જવાબ આવશે સી, સ્પાયરોગાયરા। ચોથો જોઈએ, નીચેનામાંથી ખોટી જોડ જણાવો। જવાબ આવશે ડી, એસ્પરજીલસ વાયરસ। પાંચમું છે, બ્રેડ અને ઇડલીની કણક ફૂલવાનું કારણ શું? જવાબ આવશે સી, ઈસ્ટ કોષોની વૃદ્ધિ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? જવાબ આવશે બી, આલ્કોહોલ। સાતમું, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? જવાબ આવશે બી, સ્ટ્રેપ્ટોમાઇસિન। ત્યારબાદ આઠમો વિકલ્પ જોઈએ કે ચેપી રોગોનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે? જવાબ આવશે બી, માખી। નવમો પ્રશ્ન, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે? જવાબ આવશે એ, માદા એનોફિલિસ મચ્છર। 10મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી બેક્ટેરિયા દ્વારા થતો રોગ જણાવો। જવાબ આવશે એ, ટાઇફોઇડ। અને 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે ડી, મેલેરિયા। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં ખાલી જગ્યા પહેલી છે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય। જવાબ આવશે માઇક્રોસ્કોપ। બીજું, બ્રેડ ઉપર ઉગેલી ફૂગને ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય। જવાબ આવશે બિલોરી કાચ। ત્રીજું, ખાલી જગ્યાએ માત્ર યજમાન કોષોમાં પ્રજનન કરે છે? જવાબ આવશે વાયરસ। ચોથું, નીલ હરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે? જવાબ આવશે નાઇટ્રોજન। પાંચમું, ઈસ્ટ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। અને છઠ્ઠું, બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે? જવાબ આવશે ઈસ્ટ। સાતમું છે, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે? જવાબ આવશે ઈસ્ટ। આઠમું, આથવણની શોધ વૈજ્ઞાનિક લુઈ પાસ્ચરે કરી હતી? નવમું છે, પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી? 10મું જોઈએ કે શીતળાની રસીની શોધ એડવર્ડ જેનરે કરી હતી? 11મું, માદા એડિમ મચ્છર ડેન્ગ્યુ રોગના વાયરસનું વાહક છે? 12મો પ્રશ્ન, ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે? 13મું છે, કોલેરા એ બેક્ટેરિયા દ્વારા થાય છે? 14મું, હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા થતો રોગ છે? 15મું, બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાથી એન્થ્રેક્સ નામનો રોગ થાય છે? 16મું, રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી? 17મું છે, ઢોરમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ રોગ વાયરસ દ્વારા થાય છે? 18મું, પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચરે કરી હતી? અને 19મું છે, વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, વાયરસ માત્ર યજમાન કોષો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણીઓમાં જ પ્રજનન કરે છે? આ વિધાન સાચું છે। બીજું, દૂધમાંથી દહીં બનાવવા માટે
ન્યુમોકોસ બેક્ટેરિયા આવશ્યક છે. આ વિધાન ખોટું છે. ત્રીજું, શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. આ વિધાન સાચું છે. ચોથું, 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે મોલ્ડમાંથી પેનિસિલિનની શોધ કરી. આ વિધાન સાચું છે. પાંચમું, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામે આપણું શરીર એન્ટિજન ઉત્પન્ન કરે છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું, નર એનોફિલિસ મચ્છર એ મેલેરિયાનું પરોપજીવી વાહક છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ અને બ. પેલું છે બેક્ટેરિયા, જવાબ આવશે એ કોલેરા કારક. બીજું રાઇઝોબિયમ, જવાબ આવશે એ નાઇટ્રોજન સ્થાપન. ત્રીજું લેક્ટોબેલિસિસ, તેમાં જવાબ આવશે બી દહીં જમાવવું. ચોથું ઈસ્ટ, જવાબ આવશે સી બ્રેડનું બેકિંગ. પાંચમું પ્રજીવ, જવાબ આવશે ડી મેલેરિયા કારક. છઠ્ઠું વાયરસ, જવાબ આવશે એફ AIDS કારક. પ્રશ્ન પાંચમો, માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તેમાં પહેલું છે નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો. તેમાં બેક્ટેરિયામાં આપણે જોઈએ કે લેક્ટોબેસિલસ અને રાઇઝોબિયમ. ફૂગમાં જોઈએ બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ, એસ્પરજીલસ, ઈસ્ટ અને મ્યુકર. લીલમાં જોઈએ ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાઇરા. પ્રજીવમાં જોઈએ અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેના રોગોનું ચેપી રોગો અને બિનચેપી રોગોમાં વર્ગીકરણ કરો. ચેપી રોગમાં આવશે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય. બિનચેપી રોગમાં આવશે મેલેરિયા, ડાયાબિટીસ, કેન્સર અને સંધિવા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. આથવણ કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ઘટનાને આથવણ કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે સૂક્ષ્મજીવો એટલે શું? તો કે કેટલાક સજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. આવા સજીવોને માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. તેમને સૂક્ષ્મજીવો કહે છે. બીજો પ્રશ્ન છે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? તો કે ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાય છે. ત્રીજો પ્રશ્ન છે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? સૂક્ષ્મજીવોને મુખ્ય 4 સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે: જીવાણુ, ફૂગ, પ્રજીવ અને લીલ. ચોથો પ્રશ્ન છે વાયરસ દ્વારા થતા રોગો જણાવો. શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા, કમળો વગેરે જેવા રોગો છે એ વાયરસ દ્વારા થાય છે. પાંચમું, કોઈ પણ 2 પ્રજીવોના નામ લખો. અમીબા અને પ્લાઝ્મોડિયમ અને પેરામિશિયમ. છઠ્ઠો પ્રશ્ન, કોઈ પણ 2 લીલના નામ લખો. ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાઇરા. સાતમું છે કોઈ પણ 2 ફૂગના નામ લખો. બ્રેડ મોલ્ડ અને પેનિસિલિયમ અને એસ્પરજીલસ. આઠમો પ્રશ્ન છે જૈવિક નાઇટ્રોજન સ્થાપક એટલે શું? કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે, જેથી ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધે છે. પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. નવમો પ્રશ્ન છે પર્ણ, ફળ કે શાકભાજીના કચરામાંથી કુદરતી ખાતર કેવી રીતે બને છે? પર્ણ, ફળ કે શાકભાજીના કચરાને એકત્રિત કરી તેને એક ખાડામાં નાખવામાં આવે છે. આ માટે તેના પર સમયાંતરે પાણી અને દબાણ આપવામાં આવે છે, જેથી થોડાક સમય બાદ જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ દ્વારા તેનું વિઘટન થાય છે. વિઘટન પામીને બનેલો પદાર્થ કુદરતી ખાતરમાં ફેરવાય છે. 10મો પ્રશ્ન છે કયા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી? પોલિથીનની થેલી, કાચની બોટલ તથા રમકડાના ટુકડાઓ જેવા
કચરાનું જમીનમાં સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી. 11મો પ્રશ્ન છે, રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું? કે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. 12મો પ્રશ્ન છે, હવા દ્વારા ફેલાતા રોગના નામ આપો. ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા વગેરે રોગો છે એ હવા દ્વારા ફેલાય છે. 13મો પ્રશ્ન છે, ટ્યુબરક્યુલોસિસ રોગથી બચવાના ઉપાય જણાવો. તેમાં આપણે જોઈએ કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો, દર્દીને વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી, યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ, દર્દીએ વાપરેલી વસ્તુઓ જંતુમુક્ત કરવી જોઈએ, દર્દીના કફ, ગળફા વગેરેનો સળગાવીને નાશ કરવો જોઈએ. 14મો પ્રશ્ન છે, ફૂડ પોઈઝનિંગ એટલે શું? જવાબ જોઈએ કે ખોરાક પર ઉત્પન્ન થતા સૂક્ષ્મજીવો કેટલીકવાર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે ખોરાક દૂષિત કરે છે, જે ખોરાકને ઝેરી બનાવી દે છે. તેનો આહારમાં ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમારી થઈ જાય છે, જેને ફૂડ પોઈઝનિંગ કહે છે. 15મો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓના નામ આપો. ખાદ્ય પદાર્થોની જાળવણી માટે રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી, શર્કરાની મદદથી જાળવણી, તેલ અને વિનેગર દ્વારા જાળવણી, ગરમી તથા ઠંડીથી સારવાર, સંગ્રહ અને પેકિંગનો ઉપયોગ થાય છે. 16મો પ્રશ્ન છે, જાણીતા પ્રિઝર્વેટિવ્સના નામ જણાવો. સોડિયમ બેન્ઝોઇટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ એ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. 17મો પ્રશ્ન છે, મીઠા દ્વારા કયા કયા ખાદ્ય પદાર્થોની જાળવણી કરવામાં આવે છે? બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કાચી કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. 18મો પ્રશ્ન છે, શર્કરા ખોરાકની જાળવણી કેવી રીતે કરે છે? જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાથી વૃદ્ધિને અટકાવે છે. 19મો પ્રશ્ન છે, પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો કે દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવા માટે 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે, જેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. 20મો પ્રશ્ન છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકોની વનસ્પતિના મૂળ ગંડીગાઓમાં વસવાટ કરે છે. 21મો પ્રશ્ન છે, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. જવાબ છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા, નોસ્ટોક અને એનાબિના લીલ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે. 8મો પ્રશ્ન છે, તફાવતના બે મુદ્દા આપો. પહેલું, ઉપયોગી સૂક્ષ્મજીવો અને હાનિકારક રોગકારક સૂક્ષ્મજીવો. ઉપયોગી સૂક્ષ્મજીવો અને હાનિકારક સૂક્ષ્મજીવો. પહેલું છે, ઉપયોગી સૂક્ષ્મજીવોમાં કે જે સૂક્ષ્મજીવો મનુષ્યને ઉપયોગમાં આવે તેવા સૂક્ષ્મજીવો ઉપયોગી સૂક્ષ્મજીવો છે. દાખલા તરીકે યીસ્ટ, રાઇઝોબિયમ અને લેક્ટોબેસિલસ. પછી હાનિકારક સૂક્ષ્મજીવોમાં આપણે પહેલું જોઈએ કે જે સૂક્ષ્મજીવો મનુષ્યમાં કે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે તેવા સૂક્ષ્મજીવોને હાનિકારક સૂક્ષ્મજીવો કહે છે. દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ. બીજું જોઈએ લીલ અને ફૂગ. લીલમાં આપણે પહેલું જોઈએ કે લીલના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોય છે. ફૂગમાં જોઈએ કે ફૂગના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોતા નથી. લીલમાં બીજું છે કે તે સ્વાવલંબી હોય છે. ફૂગમાં જોઈએ કે તે પરાવલંબી છે. લીલ છે તે ક્લેમોડોમોનાસ અને સ્પાયરોગાયરા. અને ફૂગમાં જોઈએ યીસ્ટ, બ્રેડમોલ્ડ અને પેનિસિલિયમ. ત્રીજું છે ખોરાક જાળવણીની રાસાયણિક પદ્ધતિ અને ખોરાક જાળવણી ગરમી અને ઠંડીથી સારવાર. ખોરાકની જાળવણીની રાસાયણિક પદ્ધતિમાં પહેલું આવશે કે આ પદ્ધતિમાં ખોરાકમાં
જાળવણીકારક પદાર્થો ઉમેરીને ખોરાકની જાળવણી કરવામાં આવે છે. ખોરાક જાળવણીની ગરમી અને ઠંડીથી સારવાર કે આ પદ્ધતિમાં ખોરાકને ગરમ કરીને કે ખૂબ નીચા તાપમાને રાખીને ગરમ કરી તરત જ નીચા તાપમાને જાળવવામાં આવે છે. બીજું, ફળોનો જામ રસને સાચવવામાં આ પદ્ધતિ વપરાય છે અને ખાસ કરીને દૂધને સાચવવામાં આ પદ્ધતિ વપરાય છે. ચોથું છે બેક્ટેરિયા અને વાયરસ. બેક્ટેરિયા છે તે કોષીય શરીર રચના ધરાવે છે અને વાયરસ છે તે કોષીય શરીર રચના ધરાવતા નથી. બેક્ટેરિયા છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે અને વાયરસ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. બેક્ટેરિયા છે મનુષ્ય દ્વારા ફાયદાકારક તથા નુકસાનકારક બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે અને વાયરસ છે એ મનુષ્યને માત્ર નુકસાનકારક જ હોય છે.